એ કંઈક મૂકી ગયા છે વાડી લીલી, એ વાડીને કાયમ લીલી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી મારા શબ્દોને વિરમું છું, કારણ કે સમય વયો ગયો છે અને આ ખાખડા પડ્યા છે મારી પાસે બાજુમાં, એટલે હું થોડું બોલીને અહીં વિરમું છું. જય સીતારામ. પણ 2 મિનિટ સકીતન મહેરબાની કરીને જમનાદાસ બાપુના ચરણોમાં અર્પણ કરવું છે, બરાબર? એટલે 2 મિનિટ બધાય મોટામાંથી બોલજો, ગાયકોના ખાંપાની કોણ બેહી ન રહેતા. જો સાધુના દીકરાઓ તો રામ નામ બોલજો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલ રામચંદ્ર ભગવાન. અનમ ભૂયો ભૂયો નમામ્યહમ. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ સંતો તમારું ને મારું, એમાં કલ્યાણ સંતો તમારું ને મારું, એમાં કલ્યાણ સંતો તમારું ને મારું. એમાં કલ્યાણ સંતો તમારું ને મારું. રાધે શ્યામ બોલ, એમાં કલ્યાણ છે. રાધે શ્યામ બોલ, એમાં કલ્યાણ છે. એમાં જ કલ્યાણ છે. એમાં જ કલ્યાણ છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ આદિ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ કી જય. શ્રી રાધા સર્વેશ્વર પરિબ્રહ્મણે નમઃ. કારણ કે આ નિમાવત પરિવાર છે એટલે માફ કરજો મને. હું નિમાવત છું એટલે આપણે ગોલોકવાસી ગણાઈએ, આપણે ગોલોકવાસી ગણાઈએ. એક પંક્તિ ગાઈ દો, વધારે બોલીશ નહીં. લાસ્ટ બટ નોટ લીસ્ટ, સમય નથી, કારણ કે પેટના પડિયા ચોંટે એના પહેલા બંધ થઈ જવાય. રાધાજીને યાદ કરો બાપુ, આપ સૌની સૌથી લઈને. અને ભદ્રોત્સવ મને બહુ મારી રીતે બોલવા દેતા હોય તેમ કહું કે જગતના બધાએ ફેરફાર કરી અને એના જે કોઈ વિદાય લેતા હોય તો એ 4-5 દિવસે પૂરું કરી દે કે નહીં બાપુ? અને મને ગૌરવ છે, મારો સાધુ સમાજ હજી એના પિતૃઓને એના પૂર્વજોને યાદ કરીને 12 ને 13 દિવસ બેઠા રહીએ અને એની પાછળ ભદ્રોત્સવ કરે છે, એનું મને એક ગૌરવ છે. બાપુ એમના સાધુની વાત કરી, હવે આ બાપને પૈગે ન લાગતા હોય આપણને પૈગે લાગે છે તો આપણે સાધુ તરીકે જીવવું જોઈએ કે નહીં? હવે આ બાપને પગે ન લાગે, અને પગે ક્યાં લાગે આપણને? બધા છોકરા વટાણ પગે લાગતા, મને ઢીચણે પગે લાગતા. આને પગ કહેવાય બાપુ. એમ કે તમને વા થાય અને કાણામાં ખાટલે પડો વ્યવહાર અમને જડે, એટલે છોકરાને હું ઢીચણે પગે લાગે મારા દીકરા, તમને વા થાય એમ કરીને. સ્વનામ ધન્ય જમનાદાસ બાપુ. જે પરિવારમાં હું બેઠો છું એ પરિવારનો એનો મને ગૌરવ છે, કારણ કે હું અહીંયા મોટો થયો છું. આવતો હું વેકેશન કરવા આવતો, એક પંક્તિ ગાઈ દઉં. હજી યાદ આવે છે મને
આ ફળિયાનો ઓટ આપણો ઓટલો હતો એક અને થાંભલી હતી. હું ભૂલતો ન હોતી થાંભલી ટેકે અમારી ડોશીમાં બેઠી હોય પછી પૂછે ભણકા સિરાયો. હજી યાદ આવે છે મને ઈ ઘરનો ઓટલો અને હજી યાદ આવે છે મને ઈ ઘરનો રોટલો. એ પરિવાર અને એ પરિવારમાં હું આવતો જતો અને પછી કાળક્રમે ધીમે ધીમે જે કાંઈ હોય એ તો સમય બધાને મને તમને નડે છે એટલે એ બધું યાદ નહીં કરતા, પણ જે પુત્ર પરિવાર એના પિતાજીને યાદ કરીને ભદ્રોત્સવ કરે એ પુત્ર પરિવારને અને એ ગામને મારા સાધુવાદ, ધન્યવાદ નહીં દઉં, સાધુવાદ કહીશ. એટલે રાધાજીને બે શબ્દમાં યાદ કરી લઉં. કિશોરી મોરી કરુણા કી ભંડાર. હમણાં વૃંદાવન બાપુ સત્તા કરીને આવ્યો બાપુ, અને એક તો અમે નિમાવત ને અહીંયા વૃંદાવનમાં કથા કરવા દઈએ એની લહેર જુદી હોય ને. કિશોરી મોરી કરુણા કી ભંડાર, કરુણા કી ભંડાર, કિશોરી મોરી કરુણા કી ભંડાર. સમય વધારે લેલો પણ એક બહુ પ્રચલિત થઈ ગયેલો દોહરો રામાયણનો, રામચરિત માનસનું કહ્યું એટલે. અને આપણે બધા મોટા ભાગે ભદ્રોત્સવ હોય, ભંડારો ભદ્રોત્સવ બે વસ્તુ અલગ છે, મને માફ કરજો. ભંડારો એટલે જમીનમાં દાટે ને એની પાછળ કરીને એને ભંડારો કહેવાય. આપણામાં ભદ્રોત્સવ જ હોય, પણ આપણે ભંડારો ને ભદ્રોત્સવ બે એક કરીને ખબર કે નહીં. ભંડારો છે ભદ્ર એટલે કલ્યાણ. શરૂઆત થાય હરિ ઓમ, ક્યાં ગયા દાદા તો બોલે ત્યારે બોલે ને હરિ ઓમ ભદ્રમ કરણે, ત્યાંથી શરૂઆત થાય કે બીજેથી? તો ભદ્રની શરૂઆત ભદ્રોત્સવ એટલે આખું જગત રોતું હોય અને આપણે જયારે ફૂલડા ઉડાડતા ઉડાડતા અને આમ નાચતા નાચતા આવતા ત્યારે બીજા બધા દૂરબીન બાંધીને જોતા હોય મારા હાડા મરી ગયા ને એની બધા નાચે રાહડા લે. અચરજ લાગે થોડુંક. સાધુના દીકરાને મોક્ષ માગવો ન પડે, મુક્તિ ન માગવી પડે, મને માફ કરજો. સંધ્યાનો સમય છે અને બહુ જવાબદારીથી બોલું છું. લાસ્ટ બટ નોટ લીસ્ટ, and without discipline there can be no victory, must believe it. It's absolutely right. હા, એ નથી આવડતું એવું નથી કે વળી તમને એમ લાગે કે આ બધા ચોટલી વાળા. ના 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 ના, હા એવું એ વહી ગઈ. હવે તમારી બેન ટાણા હમી લઈને વહી ગઈ એમ. તો કહેવાનો મૂળ હેતુ કે તમે જ્યારે કોઈ પણ સિદ્ધાંતને આદેશને પકડી બેઠા હો ત્યારે જે વાત જે ઘટના ઘટે તો રામચરિત માનસનો દોહરોમાં હું તમે ભદ્રોત્સવમાં બધાની કંકોત્રીમાં લખેલો હોય. શું હું ભરત ભાવિ પ્રબલ બિલખી કહેવું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. મારા દાદા કાલિદાસ પંડિત બગથડા વાળા એની ડાયરીમાં આનો અર્થ લખેલો છે. એ તમારી પાસે મૂકું છું. મારી પાસે મારું નવું કાંઈ નથી, મારા ખિસ્સાની વાત નથી. બગથડા કાલિદાસ પંડિત અને તમે એ પરિવારમાં. અને મારો દાદો એટલું લખી મૂકી ગયો છે કે હું બોલતા બોલતા ગુજરી જાઉં અને મારા પછી કઈ છોકરાઓ શીખે અને બોલે તો નહીં ખૂટે ને એટલું લખીને મારા દાદા મૂકી ગયા છે. કાલિદાસ પંડિત બગથડા એ વખતના જેનું નામ હતું રાજાશાહીમાં, એની છાપ જ પંડિતની હતી બાપુ. અને એની પાછળ બહુ મોટી આખી વાત છે કે શું કામ પંડિતની ડિગ્રી લાગી. સમય નથી એટલે માફ કરજો. અને રાણીમાં ઠાકર લઈને આવ્યા, રાણીમાની વાત કરતા હતા ને ભીખાભાઈ, તો માળિયાથી ઠાકર લઈને આવ્યા ત્યારે રાણીમાં પહેલા આવેલા ઠાકર લઈને અમારી ઘરે આવ્યા હતા બગથડા. અને હજી આજની તારીખમાં અમારા ખોયડાને ઠાકરના ભાણેજ તરીકે ઓળખે. અત્યારે ઠાકરના ભાણેજ તરીકે બોલાવે. એમનું કે મુકુંદ આવ્યું એમ કોણ તો કે ઠાકરનો ભાણેજ આવ્યો અત્યારે. એટલે હાનિ લાભ જીવન મરણ જશ અપજશ આ 6 વસ્તુ આપણા હાથની નથી. રામાયણથી જવાબ દો, ભાગવતની વાતો ભાગવતથી જવાબ દે. બિલખી કહેવું મુનિનાથ. વશિષ્ઠ બાપજી કહે છે એના બે અર્થ થાય. બી લખી એટલે લખી ન શકાય. 6 વસ્તુ આપણાથી ન લખી શકાય. એ લખવાવાળી વિધાતા છે કે નહીં? અત્યારે બાળકનો જન્મ થાય ત્યાં નામ ગોતવા માંડ્યા હોય. વિધાતા 6 દિવસે લેખ લખવા આવે અને પછી નામ પાડે. અત્યારે તો બાબાનો જન્મ થયો ત્યાં નામ ગોતવા માંડ્યા હોય. આટલો ઝડપી જમાનો આવી ગયો. ફાસ્ટ ફૂડ આવ્યું ને પછી ઇન્સ્ટન્ટ મિક્સ આવી ગયું ને, ઓલા દોયડા વાળા ખાઈ ખાઈને દોયડા જેવા થઈ ગયા. લાંબા મરે આવાને ધનેરાય ન ચડે.
ન કરી ઉપરમાં લઈ જાય તડકે નાખી પણ ધનેરાય નથી ચડતા રોયા. તો 6 વસ્તુ બી લખી કહે એવું લખી ન શકાય. એક અને બીજો અર્થ કાઢે પણ કેવો અર્થ કાઢે બી લખી એટલે હૃદયથી ચિંતા દુઃખી થઈ અને કહે છે કે હે ભરત, આ 6 વસ્તુ આપણા હાથ નથી. હાનિ, લાભ, જીવન, મરણ, જશ અને અપજશ. આ 6 વસ્તુ. રામાયણમાં હાનિ કોને થઈ? પહેલી વાત. રામાયણમાં લાભ કોને થયો? હાનિ લાભ 2 શબ્દો. પછી જીવન કોને મળ્યું રામાયણમાં અને મરણ કોને મળ્યું? રામાયણમાં જશ કોને મળ્યું અને અપજશ કોને મળ્યું? આટલું કહીને મારી વાત પૂરી કરી દઉં હમણાં. હાનિ કૌશલ્યા માને થઈ. મનુના શત્રુપા વખતે તપ કરી અને ભગવાનને દીકરા તરીકે માંગ્યા પછી એ અયોધ્યાના રાજા બને, એની ઘરે ભગવાન દીકરો બનીને આવે, એ દીકરાને પરણાવે, દીકરાની વહુ ઘરે આવે, પણ એ માં એ દીકરાને વહુને લાડ ન લડાવી શક્યા અને 14 વર્ષનો વનવાસ મળી ગયો. આનાથી મોટી હાનિ કઈ જગતમાં? કહો. લાભ કોને થયો? કૌશલ્યામાને હાનિ થઈ અને શબરીમાને લાભ થયો. ભગવાનનું ઘર ગોતતો ગોતતો ગયા. રામાયણમાં જેટલા 100 વાળા શબ્દો રહ્યા ને એ બધા સમજવા જેવા છે, પણ કથા નથી કરતો એટલે બહુ સમજીને કહેવું પડે. નકર થોડી કહું એમ તો કૌશલ્યમાને હાનિ થઈ, શબરીમાને લાભ થયો. હાનિ, લાભ, જીવન કોને મળ્યું? પરસત પદ પાવન શોક નશાવન અહલ્યાને જીવન મળ્યું. મરણ તો કે દશરથજી મહારાજને. રામચરિત માનસ સાક્ષી પૂરે છે. રામજી 14 વર્ષનો વનવાસમાં ગયા અને 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા પછી આ અયોધ્યામાંથી એક દશરથજીને બાદ કરતા એક પણ જીવ શરીર છોડીને ઉપર ગયો નથી અને એક પણ જીવ નવો જન્મ ધારણ કરીને અયોધ્યામાં આવ્યો નથી. આટલું રામચરિત માનસ પ્રમાણ આપે છે. તો જીવન મળ્યું અહલ્યાને અને મરણ દશરથજી મહારાજને. હાનિ, લાભ, જીવન, મરણ, જશ કોણ લઈ ગયા? તો કે 18 મહાત્મા રીછ અને વાંદરા અયોધ્યામાં રાવણની નીકળ્યા રામજી અને રાવણની સાથે યુદ્ધ થયું. અયોધ્યામાંથી કોઈ એની સાથે નહોતું ગયા. રીછ અને વાંદરાઓ ગયા તો જશ એ લઈ ગયા. અપજશ તો કઈ અને મંત્રા 2 અપજશ લઈ ગઈ. હજી મંત્રા ગઈ નથી હો, માફ કરજો. એ ઓટે જ બેઠી. સીસીટીવી કાયલ આવ્યા. બાકી અમારા ગામડા પહેલા સીસીટીવી કેમેરા હતા, ઝાંપેથી બેઠા હોય સીસીટીવી કેમેરા. કોની ઘરે જાય છે, શું કામ ગયો, શું કામ હતું, કયા ગામનો હતો, શું ખાધું, એના સીસીટીવી કેમેરા બધું હતું. તો કાયલ આવ્યા તમારા સીસીટીવી. બાકી ગામડે હતા અને ઓટે જ બેઠા હોય. તો હાનિ, લાભ, જીવન, મરણ, જશ અને અપજશ કઈ એને મંત્રા. ભરતજીએ પ્રશ્ન કર્યો બાપુ. 14 વર્ષનો વનવાસ પૂરા થઈ ગયા પછી કઈ માને પહેલો પ્રશ્ન ભરતજીનો હતો કે માં, તું તો અયોધ્યાની મહારાણી છો, કઈ દેશની રાજકુમારી છો, તું બુદ્ધિશાળી હો, ડાય હો. તો આ મંત્રએ કીધું એમ તે કર્યું શું કામ? બહુ મોટો પ્રશ્ન છે, એક પ્રશ્ન છે પ્રિયજનો. તો આ મંત્રાનું માયનું શું કામ? અને આજ કઈ જવાબ આપે છે, બેટા આ ઝેરની પડી હતી, મારી જીભે ચડી હતી અને આ મંત્રા કર્યાવર મને હાવ મફત જડી હતી. એટલે મફત જેટલું જડે ને એમાં કાઢી નાખે. એટલે આપણે કોઈનું મફત બહુ જાજુ જડતું હોય તો એમાં પડવું નહીં. અને આ વાત એક ગાંઠ વાળી લેજો કે જે જીવ અહીંથી ગયો હોય 4 સંધ્યાનો સમય છે બાપુ. અને આ સાધુડા બધા બેઠા છે એની હાજરીમાં કહું છું કે આપણા ભદ્રસોના 4 ચરણ, સંતોના સામયા, સંત સભા, પછી સંત ભોજન અને સંત વાણી, કેન્દ્રમાં સંત જ હોય. આ ચારેયનું જે કઈ પુણ્ય ભેગું થાય આપણે બીજું તો શું આપી શકીએ? કારણ કે સાધુને મોક્ષ માંગવાનું ન હોય. સાધુને ભગવાન મોક્ષ આપે એનું કારણ એ છે, સવારે 5 વાગે રામજી મંદિર, રાધાકૃષ્ણનું જે કોઈ મંદિર હોય, શિવજીનું મંદિર હોય, એના દરવાજા ખોલે તો કોઈ હાજર હોય કે હોય, પણ એના પૂજારી હાજર હોય. દરવાજો ખોલે એટલે ભગવાન ઉપર પહેલી નજર કોની પડે? પૂજારીની. અને ભગવાનની પહેલી નજર કોના ઉપર પડે? પૂજારી ઉપર. તો એ મોક્ષ દેવો જ પડે. એમાં ભગવાને કઈ સપાડું નથી કરતો, ઉપકાર નથી કરતા. કોઈ ન આવે ત્યાં આપણે પોગી ગયા હોય છીએ. એટલે ભગવાન આપણને સાધુને મોક્ષ આપે જ. એના માટે મોક્ષની પ્રાર્થના ન કરવાની હોય. કારણ કે સાધુને ત્યાં શોક સભા ન થાય, 2 મિનિટનું મૌન પડે ના. સાધુની ઘરે શોક સભા ન હોય, ત્યાં શ્લોકની જ સભા હોય. ત્યાં શ્લોક જ બોલાય, હનુમાન ચાલીસા બોલાય, ધૂન ભજન કીર્તન થાય. એટલે
સાધુને મોક્ષ ન માગવો પડે, ભગવાન મોક્ષ આપે તો આ 40 સંધ્યાના સમયે એક નિર્ણય કરો કે આ બધા ઉપક્રમનું જે કંઈ પુણ્ય ભેગું થાય એ તમામ પુણ્ય સદગત, હું સ્વર્ગસ્થ થઈ નથી કહેતો, માફ કરજો મને, સદગત દિવ્ય આત્મા જેની પરમ ચેતનાએ મને તમને ભેગા કર્યા છે એ જમનાદાસ બાપુને એ પુણ્ય બધું અર્પણ થાય એવી આ સંધ્યાના સમય બધા એક એક પ્રાર્થના કરજો કે આ બધું પુણ્ય, હે ભગવાન આ જીવ તમારા શરણે આવ્યો છે એને તમે પરમ શાંતિ આપજો, એને પરમ શાંતિ આપજો. આપ સૌને મારા જય સિયારામ, સીતારામ સીતારામ. સંધ્યાર્તિકા જય જય સીતારામ. બેટા ભદ્રોત્સવ થાય પછી એ આંખના હુડા બંધ થાય. જીવનયનમ ધરેધનુષાયકમ ભગત વિપતિ ભંજન સુખદાયક પ્રણરવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાનધન હૃદય આગાર બસહી રામ સરસાપધર कुंदइंदु समदय बारमण करुणाय जाहि दिन पर नेह करहु कृपा मर्दन गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवं महेश्वरं गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमो नमः. श्री गुरुवे नमो नमो. बोले श्री रामचंद्र भगवान की જય બોલવાનું કારણ શું? કોઈ પણ આપણે ધાર્મિક કાર્ય હોય એટલે પાછળ જય બોલાવી, તો જય બોલવાથી આપણા અંતરના પાપ હોય બહાર નીકળી જાય, કે બહાર નીકળી જાય કે ન બોલે એને મોટા. બોલે હનુમાનજી મહારાજ की जय. श्री जगत गुरु रामानंदाचार्य महाराज की सदगत महादेव की बोलो भाई सब संतन की. ओम नमः पार्वती पतये हर हर महादेव. राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम 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 राम राम हरे राम 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 सीताराम राम राम. रामचंद्र भगवान की नाम लिया उन्हें सब किया सकल शास्त्र का भेद बिना नाम नरके गए पट पट चारो वेद. जगत ની અંદર નામનો મહિમા સંતોએ ગાયો છે. नाम लिया उन्हें सब किया सकल शास्त्र का भेद बिना नामे नर नरके गए पट पट चारो वेद. પણ ઈ નામની અંદર પણ સંતોએ એનું વ્યાખ્યા કરી છે. કેનું નામ લેવાની વાત છે? હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. આપણે કહીને કોઈ માધવ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ દામોદર કહે, વાસુદેવ, હજારો નામ છે. પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નામ બતાવ્યું હોય તો એ નામ છે રામ. એટલે આપણે નામ ઉપર ભાર મૂક્યો, રામ નામ ઉપર ભાર સંતોએ મૂક્યો છે. તમે જો
ક્યાંય પણ કાંઈ એવું બનાવ બની જાય ને આપણા કાને વાત આવે એટલે આપણે તરત એમ કે રામ રામ. હે નનામી લઈને જાતા હોય, રામ બોલો ભાઈ રામ. કેમ કીધું? કૃષ્ણ બોલો કૃષ્ણ. રામનું નામ લેવામાં આવે. રામના નામ શા માટે? વર્તમાન સમયની અંદર ઘણા બધા નામો બહાર આવ્યા છે ભગવાનના. ઘણા કૃષ્ણનું નામ ન લઈએ, ઘણા રામનું નામ ન લઈએ. રામના વિરોધી, શિવના વિરોધી. પણ સનાતન ધર્મની અંદર રામ નામ શબ્દ શ્રેષ્ઠ છે. તો ભાર એટલા માટે મૂકવામાં આવ્યો છે કે રામ બોલવાથી આપણા જે કાંઈ અંતરના જે પાપ હોય ને પાપ રિયાઈ બરી જાય છે. ઈ તત્વ રામ નામમાં પડેલું છે. રામ બોલો એટલે પાપ હોય બરી જાય. સંતોએ એટલે કીધું કે હાલતા ચાલતા ઉઠતા બેઠતા જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે રામ નામનું સ્મરણ કરો. એનાથી પાપ રિયાઈ બની જાય છે. ઈ બારનારી તત્વ છે. પાતક પાતક હે નામ. આપણે એમ કહીને જો બે જ વસ્તુ આપણી સાથે આવે છે, જે આપણે લઈને આવ્યા છીએ બે જ વસ્તુ લાવ્યા છીએ. બધા જાણી તો કે બે વસ્તુ કઈ? તો કે પાપ અને પુણ્ય. આજ સાધુ ઘરાનામાં હમણાં બાપુએ વાત કરી કે 84 લક્ષ યોનિ ફરતો ફરતો આ જીવ એનું જ્યારે પુણ્ય વધતું જાય ત્યારે લાખો જન્મના પુણ્ય ભેળા થાય ત્યારે મનુષ્ય યોનિમાં જન્મ થાય છે. જ્ઞાતિ ગમે એ હોય, માનવ દેહ એને પ્રાપ્ત થાય. પણ કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે સાધુ ઘરાનામાં અવતાર થાય છે. આપણે સાધુ બનવું નથી પડતું. ગમે જ્ઞાતિ હોય, 18 વર્ષ હોય, પણ કોઈને સાધુ બનવું હોય તો સાધુ છે એ જ સાધુ સાધુ બનાવી દે. તમારી મારી એને જરૂર પડવાની કે બાપુ આને ચાંદલો કરો, ચાદર વિધિ કરો, કાન ફૂકો. સાધુ ને સાધુ બનાવી દીધો. કોઈ એની મેળે સાધુ થઈ ગયા સમજો કે આપણે ઘરે ને ઘરે ભેગ પહેરી લીધો. હા, એ તમારી વાત સાચી કે એકવાર સાધુ બન્યા ને પછી તો સાધુમાં જ રહેવું પડે. પછી પણ તોય બાપુ પેન્ટ શર્ટ કદાચ સાધુએ પહેર્યો હોય તો સાધુ જ ગણાય. હે બીજી જ્ઞાતિ કદાચ એમ થાય કે આમાં મજા ન આવી બાપુ, એટલે વળી પેન્ટ શર્ટ પહેરી હતી એમાં ને એમાં વયો જાય. પણ આ સાધુને ક્યાં જવું કંટાળ્યા પછી. પણ મારો કહેવાનો અર્થ પાપ અને પુણ્ય બે વસ્તુ હું તમે લઈને આવ્યા છે. આ જગત છોડીને જ્યારે જવાનું થાય છે ત્યારે બે જ વસ્તુ સાથે આવશે, પાપ અને પુણ્ય. તો બેમાં ડિફરન્સ એટલો છે કે તમે પુણ્ય કરો ને એટલે ખબર હોય આપણને કે આ પુણ્ય કર્યું. બેનું દીકરીઓને 5-25 રૂપિયા આપો, જમાડો ભાણેજડાને, તો એ પુણ્ય થયું એ આપણને ખબર હોય. કૂતરાને રોટલા નાખો, ખવડાવો, પુણ્ય થયું ખબર હોય. ગાયને નાખો રોટલી ઘાસ, પુણ્ય થયું ખબર હોય. ચકલાને ચણ નાખો, ગામના સાધુ બ્રાહ્મણ હોય એને જમાડો, આ પુણ્ય થયું. એ આપણને ખબર હોય કે આ પુણ્ય થયું. પણ પાપની ખબર હોય છે? કોઈ એમ આજ કીધું કે આજ તો મારે પાપ કરવા જવું છે બાપુ? કોઈ કીધું? પાપ રહ્યું એની મેળે થાય છે. પાપનું નિવારણ કરવા માટે પુણ્ય કરવું પડે છે. પાપનું નિવારણ કરવા માટે પુણ્ય કરવું પડે છે. પણ ઈચીન વિશેષતા એ કે માં ગંગા જે ભગીરથ રાજાના અથાગ તપથી સગર રાજાના 100 પુત્રોને જ્યારે મોક્ષ અપાવવા માટે ભગીરથ રાજાએ તપ કર્યું ને એ ગંગાજીને પ્રગટ કર્યા. ગંગાજી કીધું હું આવું ખરો, ઓલા ગંગા મૈયા કે હું આવું ખરી, પણ મને ઝીલશે કોણ?
જિલ્લાર કોક હોવું જોઈએ. શિવજી મહારાજનું તમે વિચાર કરો, આટલું તો આપણે કંઈ કરવાનું નથી, ખાલી નામ સ્મરણની જ વાત આપણે આવે છે, આપણાથી એ થતું નથી. ભારત દેશની અંદર ગંગા મૈયા આપણને મળ્યા પાપ ધોલાની. પણ પાપ ધોવે એ વાત સાચી. ગંગા મૈયાએ સામે પ્રશ્ન કર્યો હતો કે હું આવું ખરી બધાના પાપ ધોવ, પછી આ મારા બધા પાપ રહ્યા એ જાય ક્યાં? પાપ જાય ક્યાં? પછી સાધુ સંતો રહ્યા એ પાપ ધોવા નથી આવતા, એ તમારું પાપ લેવા માટે આવશે. તમારું પાપ લેવા માટે આવશે. આ સાધુ સંતો ગંગાજીમાં આપણે સ્નાન કરવા જાય, આપણે કોઈ પાપ નથી, પાપ લેવા માટે આવીશ. તો કે આ પાપ સાધુ સંતો લઈ જાય તો કે એ તો બધા ભજન ભક્તિ કરવા વાળા, જપ તપ કરવા વાળા, તો અહીંયાથી પાપ ક્યાં જાય? તો કે પબ્લિકમાં. જે અહીંથી હરિદ્વાર સુધી ખર્ચ કરી પાપ ધોવા ગયા, પાપ ધોઈ આવ્યા, ઓલરેડી આમ ચોખ્ખા આમ ફ્રેશ થઈ ગયા, પાછા આવ્યા, પાછી એની સાધુ સંતોની નિંદા, સાધુ બ્રાહ્મણોની નિંદા ચાલુ કરી દે એટલે એ પાપ પાછું ત્યાં. આ આખું ચક્કર છે, આપણને ન સમજાય એવું. જેને આપણે સૂક્ષ્મ પાપો કહી, જે આપણને ખબર નથી, એના થકી આપણને પાપ થાય છે. ધારો કે હવે ત્યાંથી સામૈયા કરી કરીને અહીંયા સુધી આપણને લઈ આવ્યા હલાવી, પગ નીચે જે કાંઈ જીવ જંતુ કચરાડી મરી જાય, એ પાપ જાય ક્યાં? કોના ખાતામાં જમા કરવાનું? તો કે જેના થકી એ પાપ થયું છે એના ખાતામાં જ જમા થાય. આવા સૂક્ષ્મ પાપો આપણામાં વધતા હોય છે. એટલે નામ સ્મરણનો મહિમા એટલે ડગલે ને પગલે બતાવ્યો છે કે એક ડગલે રામ બોલો, આપણાથી જે કાંઈ જીવ જંતુ કાંઈ મરી ગયું હોય તો એનો મોક્ષ થઈ જાય અને આપણા પાપ રહ્યા બરી જાય. એટલા માટે નામ સ્મરણનો મહિમા, જેને સૂક્ષ્મ પાપો કહે, પગના દોષ, હાથના દોષ, કાનના દોષ, આંખના દોષ, જે આવા સૂક્ષ્મ દોષો આપણને થતા હોય, આપણે અમુક સમય આ પીડા બધી ભોગવવી પડે ને, એનું કારણ આ છે. આંખના દોષ, કેવા દોષ? તો કે કોઈએ કૂતરાને આમ પાણો માર્યો, આપણી આંખે જોયું, મારનાર વ્યક્તિને જેટલું પાપ લાગે એટલું જોનાર વ્યક્તિને લાગે. કોઈની નિંદા કરતું હોય, આપણા કાનથી આપણે સાંભળ્યું હોય, આપણે કઈ જાણતા નથી, પણ એ નિંદા કરનાર વ્યક્તિને જેટલું પાપ લાગે એટલું સાંભળનાર વ્યક્તિને લાગે. આ બધા સૂક્ષ્મ પાપો છે જે આપણા થકી આપણને ખબર ન હોય ને ભેરા થતા હોય. એ સંતોની અંદર સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાનના પૂજા પાઠ કરીએ, કપાળની અંદર તિલક કરીએ, આ બધા પાપ નિવારણ માટેના એ એક રસ્તો આપણા સંતોએ બતાવ્યો છે. તમે થોડાક દિવસ કરી જો, મજા આવશે. આ કોઈ લેવા માટે નથી. પછી તો માણસ તમે લેવા, આપણે એમ કહીએ કે ટીલું કર્યું, જેને કપાળમાં ટીલું એને જગ લીલું, તો કોઈ માગવા માટેનો નથી. માગવું ગમતું જ નથી પહેલી વાત. માગવું ગમતું જ નથી, પણ મેળવવાને લાયક બનો કે લોકો આપવા માટે પ્રેરાય. તમારી જીવનશૈલી એવી બનાવો કે લોકોને આપવું જ પડે, માગવું નથી. અને હજી સુધી જે માગે છે ને એ બેરું નથી થતી, બેઠી હોઈ જાય છે. કહેવાનો અર્થ કે જે આપણે અહીંયા મળ્યા છીએ અનુલક્ષીને પરમ પૂજ્ય જમનાદાસ બાપુ, જે મારા મામા થાય, અને હમણાં એમ કીધું ને કે અમારો ફાઈન દીકરો છે, અમે હું દુશ્મન છે, બરાબર? જમનાદાસ મામાના દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા એ ચરણમાં સમર્પિત કરે એવી ભગવાનની પ્રાર્થના. કારણ કે જીવ માત્ર આ જગત છોડીને જાય, 12 દિવસ સુધી આપણે સાધુ સંતો જમતા નથી, પછી એમ કે છૂટક લાગે ઓલું, એવું કાંઈ હોતું નથી. પણ
દુઃખી ભોજન હોય એ જમાતું નથી. આપણા શાસ્ત્રની અંદર એવું લખેલું છે. હે 12 દિવસ સુધી એ જીવ અહીંયા હોય, ફરતો હોય, 50 વર્ષ જે 100 વર્ષ કાયદા હોય કુટુંબમાં, એનાથી માયા મુકાતી ન હોય, એટલે એ જીવ દુઃખી હોય. આ બધાને છોડીને જવું હોય એના માટે એ દુઃખી ભોજન કહેવાય. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે દુઃખી ભોજન ક્યારેય જમવું નહીં. બરાબર? એટલા માટે આપણે કોઈ જમતા ન હોય, કદાચ જમી લે તો કોઈ બાદ નથી, કોઈ પાપ થાય એવું નથી. પણ ભોજન જેવો આહાર એવો વિહાર, એવો વિચાર માણસના માત્રમાં આવે. એટલે શુદ્ધ આહાર કરો. પીઝા, બર્ગર ને આ પછી ઓલા હાફોલિયા જેવા એ ખાય, શું કહેવાય, મેગી. વિચારો આપણા ભ્રમિત કરે. શુદ્ધ શાકાહારી, શુદ્ધ ખાણું ખાવું. જે આપણે ભગવાને ભક્તિ આપી, ભજન આપ્યું આપણને, જે જગદગુરુ રામાનંદ સ્વામી મહારાજ, આચાર્ય મહારાજે જે કંઈ આપણને આપ્યું એનું પાલન કરવું, એ આપણે જીવનમાં સુખી થવા માટેના બધા રસ્તા છે. તો વધારે સમય ન લેતા એ દિવંગત આત્માની પાછળ જે ભદ્રવોત્સવ કરવામાં આવ્યો, ભદ્રવોત્સવ છે ને, જો આપણે સાધુ સંતોની અંદર હું ઘણી જગ્યાએ કહેતો હોઉં, 12 દિવસ પહેલા ભદ્રવોત્સવ થાય નહીં, દાળો જ કહેવાય. તમે કદાચ ગમે એટલા સંતો બોલાવી, ગમે એટલું કરો, દાળો જ ગણાય. દાળો સાધુ સંતોમાં થાય નહીં. દસમ, 11, 12, દસમ, 11 અને 12 3 દિવસ એની પાછળ જે આ વિધિ કરવામાં આવે, દશા શ્રાદ્ધ કહેવામાં આવે. 18 વર્ષની અંદર એ દશા શ્રાદ્ધ કરવામાં આવે છે, આપણે કરાવવામાં આવે. પણ ભદ્રવોત્સવ કરવો હોય એટલે 12મા ને 13મા દિવસે થાય. 12 દિવસ સુધી જીવ જે હોય, રાતે 12 વાગે એને મોક્ષ થાય. એની પાછળ જે ભજન કરવામાં આવે અને ભગવાનના શરણ સુધી એને પહોંચાડવો હોય, તો આપણે જે કંઈ આ ભજન, ભોજન, જે કંઈ એની પાછળ પૂન કરી, પૂન બધું એનું અર્પણ કરવામાં આવે, એટલે એને ત્યાં તરત VIP સગવડ મળી જાય. આ બધું આપણે આ કરી છે ને, એને VIP સગવડ આપવા માટે થઈને કરી છે. આપણે કેમ અહીંયા પૈસાવાળો હોય VIP, ગમે ત્યાં જવું હોય ભગવાનના દર્શન કરવા 250 રૂપિયા થાય છે, કાંઈ વાંધો નહીં, VIP દર્શન કરાવી દે ભગવાન. એમ ત્યાં પૈસા નહીં, ત્યાં કોઈ ના લે, કોઈ ઘટતું હોય એટલે પરમાત્માના ચરણ સુધી પહોંચવામાં વાર લાગે. એટલે આ બધું કોઈને આપવું પડે. પણ એક રિક્વેસ્ટ છે કે કોઈ દિવસ 12મા દિવસે કોઈ ભદ્ર ઉત્સવ ન કરતા 13મા દિવસે થાય. એનું જ ફળ જે 13સી કહેવાય. આજ 14મો દિવસ અતિ ઉત્તમ, 16સી થાય, 21સી થાય, તમે ગમે ત્યારે કરી શકો. પણ આ આપણે 12મા દી, 11મા દી જે ભદ્ર ઉત્સવ કરવા માંડ્યા, ખરેખર ગાયકના એ પાપમાં ભરાય છે. એ આત્માનો મોક્ષ થતો નથી, એ કાંઈ જમાતું નથી. ને તમે ઠાકરને ત્યાં સુધી 12 દિવસ સુધી આપણે જમાડી ન શકીએ. આપણે એમ કંઈ કૃતક છે તો તમે ભંડારા ચર્ચા લેતા હોય છે, પછી અમે જમી નહીં તો કે બાપુ તમારા હાટું થઈને બીજા ઘરે સગવડ કરી છે, તો અમે જમવા અહીંયા આવ્યા છે, બીજાને લાભ આપવાનો. હે, કહેવાનો અર્થ કાંઈ ન કરો તો કાંઈ નહીં, સાદું કરો. પણ ભદ્ર ઉત્સવ જ્યારે જ્યારે કરવાનો થાય ત્યારે 13મા દિવસે જ કરવો, 13 પછી જ કરવામાં આવે તો એનું ફળ પુણ્ય પ્રાપ્ત થાય. જે નિમાવત પરિવારના આંગણે એક દુઃખદ ઘટના ઘટી, એને દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે, સુખ શાંતિ અને સમૃદ્ધિ જીવનમાં રહે, દીર્ઘાયુષ્ય રહે. અને જે આ નિમાવત પરિવાર બેડી પરમ કૃપાળુ પરમાત્મા એનું અભરે ભરે એવા અમારા સંતોના આશીષ. જય સિયારામ, જય લાલજી મહારાજ. બાપુએ બહુ સારી વાત કરી. એક રામ શબ્દ ઉપર બાપુએ વાત કરી. રામ શબ્દ 2 જ અક્ષર છે ને. બગડો લીટો કરો તો આંકડામાં શું થાય? હવા 2 થાય કે નહીં? પછી ચોગડો લીટો કરો તો હવા 4. હે, ઉપર બગડો લીટો કરીને લીટો કરો એટલે હવા 2 થાય, નીચે ચોગડો લીટો કરો એટલે હવા 4 થાય.
પણ એનો સરવાળો કરું ને તો 6.5 થાય એટલે ખાપણ એ 6.5 ફૂટનું હોય એટલે ખાપણ સુધીનો રામ છે એટલે રામને ઠેક શમશાન સુધી લઈ જાય છે રામ બોલો રામ એમનું નથી સત્ય ઘટના છે અને ખરેખર ભજવા જોઈએ અને ભજશો તો જ આગળ પાપને તજશો ત્યાં લગી પાપ તજાય નહીં એથી બાપુએ બહુ સારી વાત કરી રામ નામની અને રામ તત્વય છે અને રામ શબ્દય છે રામ આંકડામાંય છે એટલે ભજજો પ્રાર્થના કરજો એવી ભગવાન પાસે પ્રાર્થના જય સીતારામ માનુ બાપુ હરણ ભવ ભયુદારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંજાર્વય ગણિત અમિત છવિરવનીલ નીરજ સુંદરમ ભટ પેટ માનવ તળિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ દુષ્ટનિકાંદનમ રઘુનાદયાનદ કંજ કૌશ ચંદ્ર દશરથરંજનમ શ્રીરામ મુકુટ ગુણર તિલક ચાર ઉદાર અંગ વિભૂષણમ આજાન ભુજ સરસાપધર સંગ્રામજિત કર દૂષણમ એતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિવર રાંજનમ મમ હૃદય કુંજ નિવાસ ગુરુ બામાદિ ખલદલ રંજનમ મનુજાય રાસે ઉરાયો સહજ સુંદર સારો કરુણા નિધાન સુજાન સેન સરે ઉજાન ગયા વરો એ રાત્રિ ગૌરી શ્રી સુનિશિય સહિત શ્રી તુલસી ભવાની પૂજે પુનિ 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 કમલ મંદિર જાની ગૌરી અનુકૂળ શ્રી હરિ હર્ષ જાય મંજુલ મંગલ મુલબા અંગ ભર કર લગે શિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય રામાનુજાચાર્ય મહારાજ કી જય સબ સંત ભગવાન કી જય અહીંયા ધર્મસભાને વિરામ આપીએ છીએ અને બધાને જય સીતારામ આગળની સૂચના બાય સીતારામ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो બધા ભાવથી राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
राम जानकी वल्लभ सीताराम। जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम। सीताराम सीताराम भज प्यारे नहीं जन्म बारंबारे। सीताराम सीताराम भज प्यारे नहीं जन्म बारंबारे। हाथ से कर लो घर का काम मुख से बोलो सीताराम। हाथ से कर लो घर का काम मुख से बोलो सीताराम। जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। मुख में तुलसी घट में राम जब बोलो तब सीताराम। मुख में तुलसी घट में राम जब बोलो तब सीताराम। राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। रात्रे निंद्रा दिवसे काम प्यारे भज सो सीताराम। रात्रे निंद्रा दिवसे काम प्यारे भज सो सीताराम। ईश्वर अल्लाह एक नाम सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह एक नाम सबको सन्मति दे भगवान।
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो सतगुरु तुम्हारी जय जय हो सतगुरु तुम्हारी जय जय हो सीताराम राधे श्याम सीताराम राधे श्याम सीताराम राम राम राधे श्याम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम राजा राम 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 मायम्मा तुम्हारी जय जय हो मायम्मा तुम्हारी जय जय हो जगदम्बा तुम्हारी जय जय हो जगदम्बा तुम्हारी जय जय हो सीताराम राजा राम सीताराम राजा राम सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 बगदाना तुम्हारी जय जय हो बगदाना तुम्हारी जय जय हो बजरंगा तुम्हारी जय जय हो बजरंगदास तुम्हारी जय जय हो सीताराम राजा राम सीताराम राजा राम सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 शिव शंकर तुम्हारी जय जय हो शिव शंकर तुम्हारी जय जय हो घोड़ा शंभु तुम्हारी